યોગીજી મહારાજને એક હરિભક્ત યોગી બાપા સાકરદામાં હતા. વડોદરાની બાજુમાં ગામ છે સાકરદા, અને સાકરદામાં 1 મહિનો રોકાયા હતા. તો 2-3 દિવસ થયા, 2-3 હરિભક્તો આવતા. તેને થયું કે સંતો સારા છે, કથા સારી કરે. યોગી બાપા લખે છે કે અમે સાકરદામાં 1 મહિનો રોકાયા, સવારે 3:30 વાગે ઉઠીએ. અરે ભાઈ, શું કરવાનું? પેશાબ જવા માટે તમે ઉઠો ને 3:30, તો શું કરો? બાથરૂમ જવાનું. યોગી બાપા 3:30 વાગે ઉઠીએ ને પછી ધ્યાન કરીએ, પછી માનસી કરીએ, અને પછી ધીર ધુરંધરા પદ બોલીએ ને નળિયા ગાજે એવું 1 કિલોમીટર સુધી સંભળાય. 1 કલાક સુધી પ્રભાતિયા બોલીએ, અને પછી સ્નાન કરવા જઈએ, ઠંડા પાણીએ સ્નાન કરીએ, અને પછી આવીને કલાક સુધી પૂજા કરીએ, માળા કરીએ, પછી આરતી કરીએ, પછી અષ્ટક બોલીએ, પાછી કથા કરીએ, અને છેક 11 વાગ્યા સુધી કથા કરીએ. હું તો ના કરી શકું હો ભાઈ. 11 વાગ્યા સુધી કોને કરવાની? ઓડિયન્સમાં કોણ? 3 જણા આવ્યા ને એમાંથી એક તો જતા જ રહે, 2 જ બેઠા. એને એકને સંભળાતું જ ન હોય કાંઈ. તમે ગમે તેટલું બોલો, મારે ઘરે આમાંથી ભલે ને આપણને કાન છે પણ સંભળાતું તો એટલે જ આ સ્પીકર મૂકવા પડે. જો સંભળાતું હોય તો સ્પીકરની શું જરૂર છે? આપણને પણ સંભળાતું નથી. અને પછી 11 વાગે ઊભા થાય તો રસોઈ કરવાની. 1/2 કલાકમાં રસોઈ થઈ જાય. શું? કારણ કે એકલા રોટલા જ કરવાના હોય, બીજું કંઈ જ ના હોય. કંઈક કોકવાર વળી દાળ કરવાની હોય તો દાળ. એટલે એક હરિભક્ત બિચારાને આવ્યું કે સ્વામી આવું કરે છે, તો એક તેલની શીશી આપી ગયા, નાની બોટલ તેલ ભરેલું. અને 15-20 દિવસ પછી ફરી આવ્યા કે યોગી બાપાએ કે બધું તેલ જોતે હું તો આપું. તો યોગી બાપાએ તેલની શીશી તેને આખી એવી પેક બતાવી. તો એને વળી મનમાં એવું થયું કે મને જેમ પ્રેરણા થઈ એવી રીતે કોઈક હરિભક્તની પ્રેરણા થઈ હશે, એટલે એ પણ આપી ગયા હશે. તો કે કોણ આપી ગયું? તો કે તમે. કેવા ખેપથી બોલે? તો કે તમે. તો મેં કંઈ તમને હાચવવા નથી આપી, વાપરવા આપી છે. તો યોગી બાબા ધીરેથી કે શાકભાજી હોય તો વાપરીએ ને. આમ તો એને આવું રડવું આવવું પડે ને. આપણે જેમ હસ્યા એવું હસાય. 15 દિવસથી શાક ખાવાનું હોય તો એ કેમ્પમાં હતા આ યોગી મહારાજ. એમના જીવનની અંદર પણ એમને કોઈ દિવસ, એના માટે એવું લખાયું છે કે યોગીજી મહારાજ કહે છે કે મેં 25 વર્ષ નખ નથી કાપ્યા. તમે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પૂછજો કે એક ભાઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ઇનામ મળ્યું છે, સ્થાન મળ્યું છે, માન મળ્યું છે. શેના માટે? નખ ન કાપવાને કારણે. મારા ખ્યાલ પ્રમાણે 7 ફૂટ કે 8 ફૂટ, હું ભૂલી ગયો ચોક્કસ, પણ તમે પૂછશો તમને કહે છે એટલો ફૂટ એનો નખ લાંબો થયો હતો. નખ ન કાપ્યો અમુક વર્ષ સુધી, હું ભૂલી ગયો કારણ કે મારી કંઈ જાણવા જેવું નથી એટલે યાદ નથી રાખ્યું. એ 8 ફૂટ નખ લાંબો એને હું એને કેટલી મદદ કરતો હશે? એના કુટુંબીજનોને, સમાજને કેટલી મદદ કરતો હશે? એ ક્યાં ફરતો હશે 8 ફૂટ લઈ? યોગીજી મહારાજ કે મેં 25 વર્ષ સુધી નખ કાપ્યા, નીલ કટરની જરૂર જ નથી પડી. કેમ? સેવા કરીને. એનો ઓલ્ટરનેટ ઉપાય હતો. તો યોગીજી મહારાજ કોઈ ખોટી વસ્તુ કશું જ ના વાપરે. અને એ યોગીજી મહારાજ દીક્ષા લીધેલા આ સંતોની આપણે કેરીના રસની વાત કરીને તો એને મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે એને કરકસર કહેવાય કે કેળવણી? કેળવણી કીધી ને. એટલે કંજુસાઈ કહેવાય કે કરકસર? કરકસર. બધાને કહે છે કરકસર. આવતીકાલથી હું તમે આપણે બધા જ યાદ રાખીએ કે કંઈક પણ આપણે કરતા હોય તો આપણે BAPSના છીએ, પ્રમુખ સ્વામીના છીએ, મહંત સ્વામી મહારાજના છીએ. ડૉક્ટર સ્વામી તો ત્યાં સુધી ઊંડું થિંકિંગ કરે કે કદાચ માનો કે, ડૉક્ટર સ્વામીની ભાષામાં બોલું, માનો કે આપણે 10 લાખ 1 મિલિયન જ છીએ, આખી BAPS સંસ્થામાં 1 મિલિયન છીએ. એક દિવસે એક ટાઈમમાં અડધી રોટલી કે અડધી પૂરી આપણાથી બગડે વધારે, અથવા તો આપણે જમતા એની શાકની અંદર થોડુંક 1 કે 2 એક ચમચી વધ્યું તો 10 લાખની કેટલી ચમચી થઈ? 10 લાખ ચમચી એટલે કેટલું શાક થાય? અહીંયા આગળ તમે રસોડા વિભાગને પૂછો, તમારે 10 લાખ ચમચી શાક હશે આજની? આજે રસોઈ બનાવી છે ને, પાટોત્સવની રસોઈ છે ને, હું જોઈ આવ્યો, મોટા મોટા તપેલા ભર્યા, સરસ બનાવ્યું. દાળ સરસ હતી, કલર બલર બધું મસ્ત હતું. તો એ કેટલું હશે? દરરોજ એક દિવસની વાત કરી, એક ટંકની વાત કરી. આ વિચારને પામે વચનામૃત પંચાળા પ્રકરણનું પહેલું વિચારને પામ્યાનું. આવા શુભ વિચારો મંદિર આપે છે, સત્પુરુષ આપે છે, સત્સંગ આપે છે.
આવા વિચારો જે આપે છે ને આપણને મંદિર આપે છે. તો જો આવો વિચાર આપણને આવે તો કેટલી સેવા થાય કહો. કોઈ કે મારે દેશ સેવા કરવી છે, સમાજ સેવા કરવી છે, રાષ્ટ્ર સેવા. અને રાષ્ટ્ર સેવા કહેવાય કે ના કહેવાય? કહેવાય. આ દેશની અંદર તમે જુઓ, સૌથી વધારે મોટો સળગતો પ્રશ્ન છે ગાર્બેજનો. ગાર્બેજનો છે કે નહીં? તો આપણે એટલું જ ગાર્બેજ ઓછું કર્યું કે નહીં? આપણે બધાએ એટલું જ, એક તો બે કામ કર્યા, ગાર્બેજ બચાવ્યું અને સારું કામ પણ કર્યું કે નહીં? એક સાથે બે કામ, 2 in 1 આપણે કર્યું કહેવાય. કે ખોટું બગાડ્યું નહીં, એટલે ગાર્બેજ વાળાની એટલી ઓછી ચિંતા અને એનું આપણે સદુપયોગ કર્યો. તો જો બધા જ જાગૃત થાય, વિચારને પામે, આપણે સત્સંગમાં બેસીએ છીએ, સત્સંગ આપણામાં બેસે તો આપણે સત્સંગમાં બેઠા છીએ તો કેટલો ફાયદો છે. સત્સંગ જો આપણામાં બેસે ને તો આપણે પણ આપણા સદગુરુ સંતો જેવું વિચારે છે, જેવું આચરે છે ને, અને જેવું ઉચ્ચરે છે એવું આપણે પણ કરતા થઈએ. સાંભળીએ છીએ તો સારું જ છે, આવીએ છીએ તો સારું જ છે, ઘણા ફાયદા થયા છે. પણ સત્સંગ જો આપણામાં બેસે ને તો આપણે પણ એના જેવા એકદમ ટેન્શન ફ્રી હોઈએ. આપણે પૂજા કરીએ ને ત્યારે મારે કહેવાય નહીં, તમે કરો છો એ મોટી વાત છે, તો એ ગુણ લેવાનો. તમે પૂજા કરો છો. જે લોકો પૂજા ન કરતા હોય તો નક્કી કરજો, કાંઈ ઠેકાણું ને, કાળ તારી કેળે આવે રે, વિચારી જો રે. મુંબઈની અંદર હું હતો, પ્રમુખ સ્વામીજી મહારાજ પણ હતા. અમૃત મહોત્સવ એમનો ઉજવવાનો હતો અને રાતના 11:15 સુધી અમારી મિટિંગ ચાલી. પ્રમુખ સ્વામીજી મહારાજ નહોતા એ મિટિંગમાં, પણ બધા કાર્યકર્તાઓને બોલાવ્યા હતા. અને 11:15 વાગે મિટિંગ પૂરી થઈ એટલે બધાને જવાનું હતું. એટલે મારાથી એવું બોલાઈ ગયું કે હમણાં બાપા 10 મિનિટમાં આરામમાં જશે. 11 વાગ્યા બાપા આરામમાં જતા. જો આપણે દર્શન કરવા હોય તો અમે અમૃત મહોત્સવની કોર કમિટી, મુખ્ય કમિટી બધા બેઠા હતા. તો કે હાલો લઈ જાઓ. એટલે પછી હું ઉપર લઈ ગયો અને બાપાના દર્શન બધાએ કર્યા. બાપાના દર્શન કરી બાપાએ આશીર્વાદ આપ્યા, થોડો 2 મિનિટમાં રિપોર્ટ આપ્યો, પછી બધા ગયા. એમાં અમારા એક અરુણભાઈ શેઠ હતા, પાર્લરના એકદમ સુખી સંપન્ન ફાર્માસ્યુટિકલના મોટી કંપનીના માલિક હતા અને ફંડ રેઝિંગમાં સૌથી મોટો ફાળો અમારો એનો હતો. તો અરુણભાઈ બાપાના આશીર્વાદ લઈને ગયા પછી ઘરે ગયા. દાદર મંદિરથી પાછો પાર્લા પહોંચવું હોય તો અડધો-પોણો કલાક થાય, એટલે 12-1 વાગી ગયો હશે ઘરે પહોંચ્યા ત્યારે. નોર્મલી પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં મુંબઈમાં બિરાજતા હોય, એટલે જેમ બાપા અહીંયા હતા ને, આપણે જોયું છે ને કે છેક ફિલાડેલ્ફિયાથી પૂજા દર્શન થતા ત્યારે બધા આપણે આવી જતા હતા, વહેલો એ પહેલો. એવી રીતે અરુણભાઈ પણ દરરોજ પૂજામાં પણ આવતા હતા. આજે એ સવારે દરરોજ ઉઠવાના ટાઈમે ના ઉઠ્યા. એમના પત્ની જ્યાં સૂતા હશે, એમને વિચાર્યું કે બહુ મોડા આવ્યા છે, ભલે સૂતા, હું પહેલાં ઉઠીને નાહી લઉં. અને એમને નાહી લીધું. નાહ્યા પછી એમને થયું કે સુવા દઉં કે ઉઠાડવું. સુવા દઉં તો આમ સારું કહેવાય, પણ એ નથી કે જો હું ઉઠાડું નહીંતર પાછા ખીજા છે કે ભાઈ મને ઉઠાડ્યો કેમ નહીં, મારે પૂજામાં જવું હતું. અને જેવા ઉઠાડવા ગયા ત્યારે ઉઠ્યા જ નહીં. પછી તેમના દીકરા બાજુમાં રહ્યા હતા, ડૉક્ટર એને ફોન કર્યો. ડૉક્ટરે દીકરા આવ્યા, એમને તપાસ કરીને કહ્યું કે મને એવું લાગે છે મારી ડૉક્ટરી રીત પ્રમાણે કે સવારના 3-3:30 વાગે એમણે આપણા વચ્ચેથી વિદાય લીધી છે. એટલો પ્રસંગ બન્યો. હવે આ વાત મને સવારે મળી, મેં બાપાને કરી, મને કે તમે જાઓ એનું અંતિમ વિધિમાં હાર લઈ જાઓ ઠાકોરજીનો, એ બધું લઈને અમે ગયા. અમે જઈને બધું પાછા આવ્યા તો આ બાજુ બાપાની પૂજા અને સવારની કથા પૂરી થઈ. હું તમને જાણપણા માટે કહું, તમારું કાલે થવાનું એવું મને ખબર નથી. પણ ન પૂજા કરતા એના માટેનો આ પ્રસંગ આખો ઊભો કર્યો છે. જે લોકો પૂજા ના કરતા હોય, પૂજામાં ઓછો સમય આપતા હોય, એ આમાંથી ઘણું જાણપણું મેળવે. એટલે પછી અમે જેવા ત્યાંથી આવ્યા ને મારે કપાળમાં તો તિલક, સવારે પૂજા કરીને ગયો, તિલક ચાંદલો હતો અને આમ આવ્યા અને બાપાની સભા છૂટી એટલે હરિભક્તો બહાર નીકળતા. આપણે ત્યાં તો નિયમ છે કે જે છે જે સંતોને જોવે ને, જેમ ગાયને જોવે ને કેમ બધે પગે લગાય, એમ સંતોને જોવે. એટલે આમ મોં માથે ગમે ત્યાં પગે લાગતા હોય તો આમ કરતા હતા. હું આમ દૂર ખરું, મેં મને અડતા નહીં. મને કહે કેમ? મેં કીધું મારે નાવાનું છે. તો કે તમારા કપાળમાં તો તિલક ચાંદલો ભબકાદાર દેખાય છે. એટલે મેં કીધું કે આપણા અરુણભાઈ શેઠ ધામમાં ગયા. અને જેવું હું આવું બોલ્યો ને તો કાલે તો મારી બાજુમાં જ બેઠા હતા પૂજામાં. મારે એવું કહેવાય કે આવતીકાલે તમે એની બાજુમાં બેઠા હશો એવું કહેવાય. સાચું કહેજો, એવું કહેવાય. એને મને શું કીધું, કાલે મારી બાજુમાં બેઠા હતા પણ આવતીકાલે તમે બાજુમાં બેઠા નક્કી છે કોઈ? માટે પૂજા ન કરતા એ કરજો, અને કરતા હોય એ ઉતાવળ કરતા ને તમે જઈને એક્સિડન્ટ થવાનો છે તો
તમે જાઓ ને કોઈની ગાડી તમારે ભટકાવવાની હોય તો તમે 2 માળા વધારે ફેરવી પૂજા પ્રદક્ષિણા કરી ઠાકોરજીને થાળ ધરાવતા ને આમ કરો, ભગવાન વિચાર કરે કે આમાં હું લવતા લઈ જાવ તમે. એવું જે કરતા હોય એ ધ્યાન રાખજો કે આવું ન કરાય. આના માટે જેટલો સમય આપ્યો ને, ધર્મો રક્ષતી રક્ષિત, રક્ષણ કરાયેલો ધર્મ આપણી રક્ષા કરે. તો આ બધું આપણને અહીંયા શીખવાડે. એટલે કોઈ પૂજા સેવા ભક્તિમાં ઉતાવળ કરતા હો તો નહીં કરતા.